તો સુરતથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। કામરેજના શેખપુર નજીક સિટી બસમાં ભીષણ આગ લાગ્યા હોવાની ઘટના સુરતથી પ્રકાશમાં આવી રહી છે। શેખપુર નજીક સિટી બસમાં ભીષણ આગ લાગ્યા હોવાની ઘટના બની છે। શોર્ટ સર્કિટના કારણે બસમાં ભીષણ આગ લાગી હોય તેવી ઘટના સુરતથી સામે આવી રહી છે। ડ્રાઈવર અને મુસાફરો ઉતરી જતા તેઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। આ સાથે જ ડ્રાઈવર અને મુસાફરોનો જીવ બચ્યો છે। બસમાં આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ પણ સમગ્ર વિસ્તારમાં છવાઈ ચૂક્યો હતો। તો સુરતના કામરેજના શેખપુર નજીક સિટી બસમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે। શેખપુરથી સુરત જતી બસમાં અચાનક આગ લાગી હતી, ત્યારે શોર્ટ સર્કિટને કારણે બસમાં ભીષણ આગ લાગ્યા હોવાની માહિતી પ્રાથમિક જાણવા મળી રહી છે। તો ડ્રાઈવર અને મુસાફરો ઉતરી જતાની સાથે જ તે બંનેનો આબાદ બચાવ થયો છે। સમય સૂચકતાને જોઈ અને ડ્રાઈવર અને મુસાફરનો આબાદ બચાવ। વધુ વિગતો અમારા સંવાદદાતા અક્ષય મકવાણા ફોનલાઈન પર આપી રહ્યા છે। અક્ષય, શેખપુર નજીક સિટી બસમાં ભીષણ આગ લાગી છે, પરંતુ ડ્રાઈવર અને મુસાફરનો બચાવ થયો છે। શું છે સમગ્ર ઘટના અને વધુ માહિતી? જી ચોક્કસથી લક્ષમાં જણાવીશ કે હાલ જે પ્રમાણે ઉનાળો ચાલી રહ્યો છે અને ખાસ કરીને ઉનાળામાં જે તાપમાનના હિસાબે વાહનો જે હીટ થતા હોય છે અને વાહનોમાં આગની ઘટના બનતી હોય છે, ત્યારે આવો જ એક બનાવ કામરેજમાં સામે આવ્યો છે। કામરેજના શેખપુર ગામ નજીક એક સિટી બસમાં આગ ભભૂકી ઉઠી હતી અને સિટી બસ જે કહી શકાય કોસાડ ડેપોની હોવાનું પણ સૂત્રો પાસેથી આપણને જાણવા મળી રહ્યું છે। તો બીજી તરફ બસમાં આગ લાગે તે પહેલા જ બસની અંદર જે પોતાનો જે રૂટીન છે તે રૂટીન પ્રમાણે શેખપુરથી સુરત જઈ રહી હતી અને તે દરમિયાન આજે બસમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી। તો બીજી તરફ આગ લાગતાની સાથે જ બસમાં બેસેલા જે મુસાફરો છે અને જે ડ્રાઈવરો છે તેઓ દ્વારા જ પોતાનો સ્વ બચાવ પણ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે જે ફાયર વિભાગને પણ જાણ કરાઈ હતી અને જાણ થતાની સાથે જ જે આગને કાબુ કરવા માટે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ આગને કારણે જે બસ જે છે તે સંપૂર્ણ બળીને ખાક પણ થઈ ગઈ હતી। જો કે આગમાં કોઈ હાલ પણ જે જાનહાનિના સમાચાર જે છે તે પણ કોઈ સામે આવ્યા નથી। જી લખમાં જી, તમામ વિગતો આપી તે બદલ આભાર।